મિત્રો આપણે રાશિ મંડળની વાત કરીએ તો પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ છે. મેષ રાશિ એટલે અલય જેના અક્ષર છે મેષ રાશિવાળા જાતકો માટે આજે કોઈ પણ નવા રોકાણ લાભની સંભાવનાઓ આજના દિવસ માટે કરી શકે છે. મતલબ આજે નવું રોકાણ તમારા માટે લાભપ્રદ રહેશે. પ્રેમ સંબંધોમાં થોડી અનુકૂળતા સારી દેખાય છે. આર્થિક બાબતોમાં સંભાળીને કામકાજ કરવું પડશે. લેવડ દેવડમાં થોડુંક છેતરાવાથી બચવાનું રહેશે આજના દિવસ માટે. થોડુંક સાચવી લેજો આજના દિવસ માટે જ્યારે લેવડ દેવડ કરવાની હોય ત્યારે. હવે વાત કરીએ વૃષભ રાશિની. બહુ અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકોને ધન લાભની ઉત્તમ સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે. સંતાનોની બાબતમાં કદાચ થોડીક સાધારણ પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય છે અને અધિકારી વર્ગના તો આશીર્વાદ ખૂબ સારા મળવાના છે. આજે ખર્ચા ઉપર થોડો કાબુ રાખશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે વાત કરીએ મિથુન રાશિની. ક છ અને ખ અક્ષર છે મિથુન રાશિના જાતકોને. મિત્રો પ્રોપર્ટીમાં કરેલું રોકાણ આજના દિવસ માટે સારો લાભ કરાવડાવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પારિવારિક જીવનની અંદર એક સારો આનંદ આજે પ્રાપ્ત થશે. ખોટા માણસોની સોબત અથવા ખોટા માણસોની પાછળ બને ત્યાં સુધી સમય ન વેડફવો એ આજના દિવસ માટે ખૂબ જરૂરી છે. અનુભવી વ્યક્તિઓ પાસેથી કોઈ પણ કામ જો શીખેલું હશે તો આજના દિવસ માટે કામ લાગશે. જય ગણેશ. રાશિ મંડળમાં કર્ક રાશિની વાત કરીએ જેના અક્ષર છે ડ અને હ. કર્ક રાશિવાળા જાતકો માટે સ્વતંત્ર જીવનમાં એક શાંતિનો અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. પારિવારિક સભ્યો દ્વારા કદાચ થોડી પરેશાની આજના દિવસ માટે રહેશે. લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવનાઓ પણ દેખાય. સાચવીને કામકાજ કરજો. આર્થિક સંકળામણ પણ થોડી અનુભવાશે આજના દિવસ માટે આ પ્રમાણે થોડોક વ્યવહાર સાચવીને કરજો. ખૂબ જ સારો લાભ થશે. સિંહ રાશિ. મ અને ટ જેના અક્ષર છે તો સિંહ રાશિવાળા જાતકો માટે આજે ઘરેલું જીવનની અંદર શાંતિ જળવાશે. કોઈ પણ પ્રકારના રોકાણ કરેલા હોય તો આજના દિવસ માટે લાભદાયી નીવડી શકે છે. કામકાજ માટે યાત્રા થવાની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. ધંધાની અંદર ધનલાભ અને પ્રગતિના સારા યોગ પણ ચંદ્રબળના આધારે સિંહ રાશિના જાતકોના દેખાય છે. હવે વાત કરીએ કન્યા રાશિની. કોઠ અને ણ જેના અક્ષર છે તો કન્યા રાશિવાળા જાતકો માટે સુખ સુવિધાના સાધનોમાં આજના દિવસ માટે કન્યા રાશિના જાતકોને વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા. સાથે સાથે એમ કહેવાય છે કે જીવન સાથીનો પ્રકોપ જ્યારે બોળે ત્યારે બને ત્યાં સુધી થોડું અંતર રાખો તો ખૂબ મજા આવે. તો જીવન સાથીના પ્રકોપથી બચવું આજના દિવસ માટે જરૂરી છે. ધર્મ અને આધ્યાત્મિકતામાં રુચિ પણ વધે. સાથે સાથે નોકરિયાત વર્ગને એક સારો સહયોગ પણ પ્રાપ્ત થાય. કન્યા રાશિના જાતકોને આ પ્રમાણે એક સારા યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોને આજે શેર સટ્ટામાં ધનહાનિની સંભાવનાઓ દેખાય છે. ખાસ કરી પારિવારિક બાબતોની અંદર તો શાંતિ આજના દિવસ માટે રહેશે જ. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી વર્ગ દ્વારા થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. મતલબ એકંદરે આ પ્રમાણે આજનો દિવસ તુલા રાશિના જાતકોનો રહેશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો ન અને ય જેના અક્ષર છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજે રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે સમય ખૂબ જ સારો છે. બીજું, કૌટુંબિક બાબતોની અંદર કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે તો આજના દિવસ માટે હળવા થાય તેવી સંભાવનાઓ પણ દેખાય છે. ધંધાની અંદર જે આયોજન કરશો એ આયોજનમાં સારી સફળતાની પણ પ્રાપ્તિ થશે. વાહન ચલાવવામાં થોડી કાળજી રાખવી આપણા માટે ખૂબ જ જરૂરી બનશે. ધન રાશિ. હ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે તો ધન રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતોની અંદર જો વિચાર કરીએ તો આજે આર્થિક બાબતો મજબૂત બનશે. વ્યવસાય હોય ચાહે વ્યવહાર હોય ચાહે પારિવારિક હોય થોડી સમસ્યાઓ રહેવાય તેવી શક્યતા દેખાઈ રહ્યા છે. માન સન્માન પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થાય એવા યોગ પણ દેખાઈ રહ્યા છે. આવક જાવક સમાંતર રહેશે આજના દિવસ માટે. ન આવક વધે ને જાવક વધે. સંતુલિતતા આજે જળવાઈ રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ તો હવે વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે મકર રાશિવાળા જાતકો માટે આજની જો વાત કરવામાં આવે તો પારિવારિક પ્રસંગોની અંદર એક સારો ઉત્સાહ આજે જોવા મળશે મકર રાશિના જાતકોને. તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. સાથે સાથે કોઈ પણ મનપસંદ જે વસ્તુ છે એની પ્રાપ્તિ માટે આજે સારો દિવસ દેખાઈ રહ્યો છે. નજીકના સુખનું ધ્યાન રાખો મિત્રો. દૂરના સુખનું ધ્યાન રાખવામાં નજીકના સુખ ક્યારેક ક્યારેક આપણાથી આઘાત થતા થોડું ધ્યાન રાખીને આગળ વધો. સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે આજની જો વાત કરવામાં આવે તો વ્યવસાયની અંદર વ્યવસાયિક ક્ષેત્રમાં એક સારા પ્રગતિના યોગ દેખાઈ રહ્યા છે. થોડું વાણી ઉપર નિયંત્રણ રાખવું એ ખૂબ જ જરૂરી બનશે. રોજગારીના ક્ષેત્રમાં એક તમારી જે પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. નવા સંબંધોમાં વૃદ્ધિના સારા યોગ પણ દેખાઈ રહ્યા છે આજના દિવસ માટે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. હવે વાત કરીએ આપણે છેલ્લી રાશિ મીન રાશિ. દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકો માટે જીવન સાથી હોય ચાહે ભાગીદાર હોય આજના દિવસ માટે પૂર્ણ સહયોગ મળશે છે તમને.
સાથે સાથે પારિવારિક વૈચારિક મતભેદ રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. ધન પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સારા યોગ પણ દેખાઈ રહ્યા છે. નવા કામકાજ કરવાના હોય તો દિવસ આજે તમારા માટે ઉત્તમ રહેશે. જય ગણેશ.